શ્રી સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ નંબર 24 આપણે આવ્યા છીએ. પ્રકરણ નંબર 24, હકીકત મારફત કા બેવરા. હકીકત मार्फत का ब्यौरा. सोई कहूं हकीकत मार्फत जो रखी थी गुज रसूल, वास्ते अर्श रूहन के जिन जावे आखिर भूल. હકીકત અને મારફત શું છે એ જ કહું છું. સ્વામીજી બતાવી રહ્યા છે, હું એ જ કહું છું, એના સિવાય બીજું કશું નથી. કે જે રસૂલ સાહેબને जो रखी थी गुज रसूल, रसूल साहेब ने जे 90 हरफ आप्या था, 90,000 हरफ आप्या था, एमोती 30,000 तो ने जाहिर करवाना कहा था. शरीयत ना था. 30,000 तने योग्य लागे एने तू आपजे, तने योग्य लागे एने तू 30,000 आपजे, અને જે 30,000 છે એ હું આવીને જાહેર કરીશ. એ જે હકીકતનું જે જ્ઞાન છે, જે રસૂલ સાહેબે ગુંજ રાખ્યું હતું, રસૂલ સાહેબે કહ્યું ગુંજ રાખજે, અને એ આવીને આપણને હકીકતનું એ જ્ઞાન આપ્યું. એ હકીકતનું જ્ઞાન છે. પણ હકીકત અને જે મારફત કે છે, જે મારફત છે એ રસૂલ સાહેબને બતાવી પણ ન હતી. એ મારફત આપણને અહીંયા બતાવી રહ્યા છે. ધની સોઈ કહું હકીકત મારફત જો लिखी थी गुज रसूल, वास्ते अर्थ रूहन के, કોના માટે? આપણા માટે રાખી હતી એમ. અને એ જે મારફત છે, જે પરમધામની જે વાતો છે, એ વાતો, જે રંગમહોલની જે વાતો છે, આપણે ઈશ્કરબદ્ધ કર્યો, આપણે ખેલા માંગ્યો, આ બધું કુરાનની અંદર નથી. આ પણ કહેવાનો મતલબ કે જે આ મારફતની જે બધી વાતો છે, જીન જાવે આખિર ભૂલ, અને એ બધી વાતો અહીંયા હું તમને બતાવું. કેમ અહીંયા આવીને આપણે ભૂલી ગયા છીએ? અહીંયા આવીને આપણે બધા ભૂલી ગયા છીએ. સમય નથી મળતો આપણને. ત્યાં આગળ ધનીથી એક પલ આપણે જુદા થઈ જઈએ, પરમધામની અંદર ધનીથી એક પલ આપણે જુદા થઈ જઈએ તો જાણે બ્રહ્માંડ આડું આવી ગયું હોય એવું લાગે. અને અહીંયા આગળ આપણને સમય નથી મળતો. એ આ ભૂલી ગયેલા છીએ, તો એમના માટે હકીકત અને મારફત છે એ બધા. फिर के नबी अस्राइल हुए पीछे मूसा मोहत्तर, एक नाजी नारी 70 कहे फुरमानियों कर. अस्राइल फरिश्तो છે, જે એનો બેટો છે મૂસા પેગમ્બર. अस्राइलનો જે બેટો છે, જે મૂસા પેગમ્બર, એટલે મૂસા, ઈસા અને મોહમ્મદ, 70, 71 ને 72 જે આ ફિરકા બતાવે છે એની વાત છે. તો જે મૂસા પેગમ્બર છે એ अस्राइलનો જે બેટો છે, अस्राइलનો જે બેટો છે મૂસા પેગમ્બર, એણે 70 ફિરકા નારી બતાવ્યા અને એક ફિરકો નાજી બતાવ્યો છે કુરાનની અંદર. એટલે કે જે ફિરકે બની अस्राइल फरिश्ता, अस्राइलનો જે બેટો છે મૂસા પેગમ્બર, હુએ પીછે મૂસા 72, તો 70 ફિરકા નારી બતાવ્યા છે અને એક નાજી બતાવ્યો છે. ઈસા પેગમ્બરે 72 ફિરકા બતાવ્યા છે, એમાં 71 નારી બતાવ્યા છે અને એક નાજી બતાવ્યો છે. અને મોહમ્મદ સાહેબે 73 ફિરકા બતાવ્યા છે, એમાં 72 નારી બતાવે છે અને એક નાજી બતાવે
આમાં મૂસા, ઈસા અને મોહમ્મદની અંદર કોમન શું છે? તો એક જે ફિરકો બતાવ્યો, જે નાજી ફિરકો બતાવ્યો, એની વાત કોમન છે. બહુ મહત્વની વાત છે કે બધાએ એક નાજી ફિરકો બતાવ્યો અને બીજા બધા નારી ફિરકા બતાવ્યા. યહી બાત ईसा के फिरके 72 कहे, एक नाजी तिन में हुआ और नारी एक तरफ है. ईसा पैगंबर, ईसा पैगंबरे 72 ફિરકા બતાવ્યા અને 72 ફિરકાની અંદર મહત્વની વસ્તુ શું છે કે એમણે પણ એક નાજી ફિરકો બતાવ્યો. એમણે પણ એક નાજી ફિરકો બતાવ્યો અને 71 ફિરકા છે એ નારી બતાવ્યા. तोहत्तर फिरके कहे मोहम्मद के, 73 फिरके कहे मोहम्मद के, 72 नारी एक नाजी, नारी जलसी आग में नाजी हिदायत हक की. મોહમ્મદ સાહેબે પણ 73 ફિરકા બતાવ્યા. એની અંદર 72 નારી ફિરકા અને એક નાજી ફિરકો. હવે જે નાજી ફિરકો જે કયો છે એ નાજી ફિરકો રાજી મહારાજની, નાજી હિદાયત હક કી. કે રાજી મહારાજની જે વાણી છે, તારતમ વાણી, જાગૃત બુદ્ધિ જે કઈ કોઈ, આને ગ્રહણ કરશે, આને લઈને આને વળગી રહેશે, તારતમ વાણીને વળગી રહેશે, એ માર્ગ પર ચાલશે. અને જે નારી ફિરકા કયા છે એ જે અત્યારે કહે છે કે અમારો ધર્મ મોટો, માથા ઊંચા કરીને બેઠેલા છે, જુદા જુદા ધર્મો, જુદા જુદા પંથો, સમજતા નથી, સમજાવ્યા છતાં પણ સમજતા નથી, અહમ છે. 1735 ની અંદર જુઓ, કયામતના નિશાનો જાહેર પણ કરીને બતાવ્યા. બધાએ સ્વીકાર્યું પણ ખરું, પણ કોઈ આવ્યું? બધાએ સ્વીકાર્યું પણ કોઈ ના આવ્યું. તો આ બધા જે નારી ફિરકા છે, સુંદર સાહેબ આના કરતા એક સ્ટેપ વધારે જો, માફ કરજો, એક સ્ટેપ વધારે જઈએ. જેમ ધનીજીના વચનો આપણે સાંભળીએ છીએ, 1735 ની અંદર ધનીજીએ જે બતાવ્યું બધાએ સાંભળ્યું પણ કોઈએ ગ્રહણ ન કર્યું, એમ આપણે પણ ધનીજીના વચનો સાંભળીએ છીએ, રોજ સાંભળીએ છીએ, પણ ગ્રહણ કરીએ છીએ? દિલથી વિચારો, આની પર અંદર ડૂબવા પ્રયત્ન કરીએ છીએ, મનન કરીએ છીએ. નથી કરતા, નથી વિચારતા. તો આપણને નારી ફિરકો કહેતો, સુંદર સાથ, બહુ બારીક વાત છે આ. અને આ બતાવી રહ્યો છે એની પાછળનું કારણ શું છે કે આપણા દિલને ચોટ લાગવી જોઈએ, આપણા દિલને ચોટ લાગવી જોઈએ કે ધની આટલું બધું આપણને પુકાર પુકાર કરીને કે છે, પણ એક શબ્દ આપણા દિલને એનો ચોટ નથી લાગતી. ધની તો કશું નહીં કે. 1735 ની અંદર તમે જુઓ, બધાએ સ્વીકાર્યું પણ કર્યું, જાહેર પણ થયા, પણ કોઈ ના આવ્યું. બધા નારી ફિરકા હતા. હવે તો 400 વર્ષ થઈ ગયા, પણ આપણી જો રહેણી ન બદલાય, આપણા દિલની અંદર ચોટ ન લાગે, તો પછી એ નારી ફિરકાને આપણામાં શું ફેર? એટલે એમણે તો એ ગ્રહણ કરીને કંઈક બેઠા હતા એટલા માટે ન લીધું, બીજા ફિરકા ગ્રહણ કરીને બેઠા હતા એટલા માટે ન લીધું. આપણે તો કશું ગ્રહણ કર્યું નથી અને લેતા નથી. આપણે તો કશું ગ્રહણ કર્યું નથી, આના સિવાય બીજું કશું નથી ગ્રહણ કર્યું, પણ આને પણ નથી લેતા, તો આપણે છે ક્યાં?
નથી નારી ફિરકામાં કે નથી નાજી ફિરકામાં, તો આપણે છે ક્યાં? નાજી ફિરકો તો હક્કી હિદાયત મળી હોય આપણને. હવે હક્કી હિદાયત તો મળતી નથી આપણને. સાંભળે છે, કાને સાંભળે છે, બીજા કાને બહાર નીકળી જાય છે, અંદર જતું નથી, અથવા મોઢેથી બહાર નીકળી જાય છે, અંદર તો જતું નથી, એનું વલણું થતું નથી. વિચાર્યો આપણે કયા ફિરકામાં છે? નાજી ફિરકામાં છે કે નારી ફિરકામાં છે, કે બેમાંથી એક ફિરકામાં નથી? કેટલી આવું આપણને કહેતા કેટલી દિલમાં ચોટ લાગવી જોઈએ, કેટલી અસર થવી જોઈએ એની. આપણે તો પથ્થર જેવા છે, આપણને અસર થતી હોય એ તો બોલ્યા કરે, આપણને અસર ન થાય આની. નારી જલસી આગ में, નારી ફિરકો છે એ આગની અંદર, દોજકની આગની અંદર જલશે. તો હવે તો આપણે નારી ફિરકો નથી અને નાજી ફિરકો નથી, તો આપણે શોમાં જલીશું? પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે. પશ્ચાતાપની અગ્નિની અંદર. હાય હાય, મને આ મળતું તું, આ સાંભળ્યું છે, મેં મારા કાને સાંભળ્યું છે, મેં એની પર વિચાર ન કર્યો. મારા કાને વાત આવી હતી આ, પણ મેં એને ગ્રહણ ન કરી. સુંદર સાથ વિચાર કરજો. નાજી હિદાયત હક કી, નાજી ફિરકો હશે એ તારતમ વાણીની અંદર ડૂબશે. ધનીના ઈશારા શું છે લાવો જોઈએ. ધની આપણને શું કહેવા માંગે છે? પલ પલ આની પર વિચારશે, પલ પલ આની અંદર ડૂબતા જશે અને આની અંદર વિચારતા. ધની આ શા માટે કહ્યું? ધની આ શા માટે કહ્યું? શું છે આ? जाहिर पहचान है तीन की, जाहिर पहचान है तीन की, ले चलत मायने बातन, कौल फैल चाल रूह नजर, इनो असल बका असतन. આ જાહેર પહેચાન છે, મોમિનોની આ જાહેર પહેચાન છે. કે જાહેર પહેચાન હે તિન की, तिनकी मीन्स कोनी? मोमिनोनी आ पहचान છે જાહેર. લે ચલતમ માયને બાતન, કે રાજી મહારાજના જે રહસ્ય છે, જે ગુંજ વાતો છે, એ વાતો પોતાના દિલની અંદર રાખી અને એ પ્રમાણે ચાલશે. પોતાના દિલની અંદર રાખીને એ પ્રમાણે ચાલશે. એક કાને સાંભળીને બીજા કાને બહાર નહીં કાઢે, એક કાને સાંભળીને મોઢામાંથી બહાર નહીં કાઢે, દિલમાં રાખશે અને એ પ્રમાણે આપણી રહેણી બદલાશે. આ રૂહની પહેચાન છે, આ સુંદર સાથની પહેચાન છે. અને કે જેમના તના કોણ કરશે? કે જેમના તન ધની પરમધામની અંદર, ધનીના ચરણોની અંદર, મૂલ મિલાવાની અંદર, ખિલવત ખાનાની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ, એ આ કરશે, બીજું કોઈ નહીં કરે. जाहिर पहचान है तीन की, ले चलत मायने बातन, ले चलत मायने बातन. જાહેરી અર્થ ન લે, ધનીના ઈશારા શું છે એ સમજે. ધનીના ઈશારા છે એ સમજે. ભાવાર્થ ન લે, નીચે લખ્યું છે એ ન લે, કે ધની આની અંદર શું કહેવા માંગે છે, ધનીનો ઈશારો શું છે, એને વાંચવાનું ન હોય. એને ધની એને એનો ભાવાર્થ જે છે, કોઈ સુંદર સાથને એ ચોપાઈનો ભાવાર્થ એ રીતે ધની આપ્યો છે, પણ આપણે એને ફોલો શા માટે થઈએ? ધની આપણને શું કહેવા માંગે છે, આની પર વિચાર કરો છો ના? એ મહેનત પડે છે, સમજાતું નથી. કેમ? કે એ મહેનત નથી કરવી એટલે નથી સમજાતું.
એ મહેનત નથી કરવી, એની અંદર ડૂબવું નથી, એટલે નથી સમજાતું. એની અંદર ડૂબજો, અર્થ સમજાશે. જંજીરે મુસાફકી જે કે છે ને, ઓટોમેટિક બધું ખુલી જશે. એના અંદર એના માટે મહેનત કરવી પડે, ડૂબવું પડે, સમય આપવો પડે, પણ એ સમય તો છે નહીં આપણી પાસે. ले जाहिर पहचान है तीन की, ले चलत मायने बातों न, कॉल फैल चाल रूह नजर, कॉल फैल चाल रूह नजर. વાતો પણ આ જ હશે, રહેણી પણ એવી જ હશે, નજર પણ ક્યાં હશે? ધામની અંદર હશે નજર. બહાર માયામાં નહીં હોય એમની નજર, ધામની અંદર નજર હશે. અને આ કોણ કરી શકે? કે જેમના અસલ તન, જેને પર આત્મ કહે છે, એ ધણીના ચરણોની અંદર હશે. એ જ આ ચાલશે. આ ચાલ એમની હશે. ઈનો અસલ બકા અર્થ તન, ઈનો અસલ બકા અર્થ તન. એ કરી શકશે, બીજા ન કરી શકે. બીજાને તો આ વચન કડવા લાગે. બીજા જે હશે એ આ વચન કડવા લાગે કે રોજાનું આ શું કે છે. અને જેમના અસલ તન પરમધામની અંદર છે, ધણીના ચરણોની અંદર છે, એને દિલની અંદર ચોટ લાગશે, દિલની અંદર ઘા લાગશે. તો બીજાને તો આ કે રોજનું આનું આ કે કરે છે, એ કડવા વચન લાગે એમને. ફુરમાન આયા જીન પર, એ સોહી જાને ઈશારત. જેની પર ફુરમાન આવ્યું છે, જેની ચિઠ્ઠી છે, જેની ચિઠ્ઠી છે, એ જ જાણે ધણી શું કહેવા માંગે છે. એ જાણે ઈશારત. બધાને સમજ ન પડે આ ઈશારતો. હક્કે દિલ કી બારીકિયા બધાને સમજ ન પડે. કે જેમના અસલ તન ધણીના ચરણોની અંદર છે, એ જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. જે અંદર ડૂબ્યા છે એ સમજી શકે. ભલે આપણું તન ધણીના ચરણોની અંદર હોય, પણ જો આપણે આની અંદર ન ડૂબીએ તો આપણને પણ સમજાય નહીં. બીતકના ઉદાહરણ જોઈ લો તમે. फुरमान आया जिन पर, ए सोही जाने इशारत. ले मार्फत बैठे अर्श में, ले मार्फत बैठे अर्श में, बीच बका खिलवत. ले मार्फत बैठे अर्श में. બહુ સરસ છે. ले मार्फत बैठे अर्श में. તો પરમધામની અંદર મારફત શું લઈને બેઠા હતા આપણે? ખિલવત પરિક્રમા સાગર અને શિણગાર જો આપણી મારફત શું છે સમજાશે. આ લઈને બેઠા હતા આપણે પરમધામની અંદર. આ જીદ હતી આપણને, તમારા કરતા ઇશ્ક અમારો વધારે છે. ઇશ્ક રબદ કરીને બેઠા હતા, આશિકીનો દાવો કરીને બેઠા હતા. એટલે લે મારફત બેઠા અર્થને આશિકીનો દાવો કર્યો હતો. ઇશ્કના ચરણ સીમા પર પહોંચી ગયા હતા આપણે. ઇશ્કની ચરણ સીમા પર પહોંચી ગયા હતા આપણે. અને એ ચરણ સીમા પર પહોંચી ગઈ અને આપણી આશિકી એમના કરતા વધારે છે એ બતાવી દીધી. ધનીએ કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે, પણ આપણે માનતા ન હતા. આપણે માનતા નતા. ધનીએ કહ્યું, માન્યું નહીં. ત્યારે કહ્યું કે ભાઈ આનો તો બેવરો થવો જોઈએ. એટલી હઠ કરી. એટલે કે છે લે મારફત બેઠે अर्श में. આ બધી જે વાતો કરી હતી, જે બધી મારફતની જે બધી વાતો હતી, હવે આ બધી વાતો આપણને ધની અહીંયા કરી રહ્યા છે, કહી રહ્યા છે.
તો અહીંયા કહી રહ્યા હતો એનો અહેસાસ થવો જોઈએ કે ન થવો જોઈએ? એનો અનુભવ કે એનો અહેસાસ કે એ દિલની અંદર આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જો આપણે પરમધામના હોઈએ તો આ વજુદ પરમધામનું નથી, અંતસ્કરણ પરમધામનું નથી. અંતસ્કરણ તો ક્યાંથી બનેલું છે? આ અંતસ્કરણ છે, આ વજુદનું અંતસ્કરણ ક્યાંથી બનેલું છે? તો આદિનારાયણની ઓમકારની જે ત્રણ શક્તિ બતાવી, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ, જે જ્ઞાન શક્તિ છે એનાથી અંતસ્કરણ બનેલું છે. ક્યાંથી? આદિનારાયણનું નિરાકારથી બનેલું છે. એને સમજ ના આવે, પણ જે પરમધામની છે એને સમજાય. તો પરમધામની છે કોણ? તો આત્મ છે. તો આત્મ દ્રષ્ટિથી જોશો અને આત્મ દ્રષ્ટિથી વિચારશો, અસલ અકલથી વિચારશો તો આ સમજાશે. ફનાની અકલની અંદર લેવા જશો તો નહીં સમજાય. પણ એની અંદર આપણે ડૂબીશું, એની પર વિચાર કરીશું તો પર આત્મ એની ગવાહી આપશે. પર આત્મ એની ગવાહી આપશે. કારણ કે આત્મ આપણે ડૂબ્યા છે એટલે આત્મ આની પર વિચારી રહી છે, તો પર આત્મ આ ગવાહી આપી રહી છે. પર આત્મ આ બધું મોકલી રહી છે એમ કે છે. આગળ આપણે જોઈ ગયા વીકે કે પર આત્મ આ વજૂદને આપી રહી છે. એટલે આ વજૂદ અલગ ન ગણો, પણ અલગ છે. આ નાશવંત થવાનું છે. અને આ જે ઈશારત છે, એ ઈશારત કોણ સમજશે? કે જે પરમધામની હશે એ સમજશે. જે મારફતની અંદર ડૂબી હશે, એ મારફતની અંદર ડૂબી હશે, એનો આ અહેસાસ કરશે. એટલે કે છે લે મારફત બેઠે અર્શ મેં. લે મારફત કે મારફતનું જ્ઞાન આપણે જ્યારે ગ્રહણ કરીશું, ધની જે મારફત આપણને અહીંયા જે આપી રહ્યા છે, નિજબુદ્ધ જે આપણને આપી રહ્યા છે, એ જો આપણે ગ્રહણ કરીશું તો એનો અહેસાસ આપણે અહીંયા કરીશું. એટલે કે છે લે મારફત, મારફત લેશો તો બેઠે અર્શ મેં પરમધામનો અહેસાસ કરીશું આપણે. બીચ બકા ખિલવત, બીચ બકા ખિલવત પરમધામનો અહેસાસ કરીશું. હવે જે ખિલવત કહ્યું એટલે ખિલવત કહ્યું એટલે ખિલવતખાના ન સમજવું. સુંદર સાહેબ, આખું પરમધામ ખિલવતખાના છે. એક વસ્તુ યાદ રાખજો, આખું પરમધામ ખિલવતખાના છે. અને આખું પરમધામ જો ખિલવતખાના હોય તો મારફત લઈશું તો કોઈ લીલા આપણને યાદ આવી જશે. પરમધામની કોઈ લીલા ધની સાથે આપણે કરી હશે, પરમધામના 25 પક્ષની અંદર કોઈ પણ પક્ષની અંદર જે લીલા કરી છે આપણને યાદ આવી જશે. એટલે ખાલી મૂલ મિલાવો ન સમજવો. ખિલવતખાના એટલે મૂલ મિલાવો ન સમજો. હા, પણ ખિલવત અહીંયા કહ્યું છે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે ત્યાં આપણી અસલ આત્મ બેઠેલી છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ. એ પર આત્મ બેઠેલી છે અને એ અહેસાસ કરી રહી છે. એટલા માટે ખિલવત કહ્યું છે. આખું પરમધામ ખિલવતખાના છે. એ ઇલમ કહે ખેલ ઉડ જાવે, એ ઇલમ કહે. કયો ઇલમ? મારફતનો જે ઇલમ છે એ કહે આ ખેલ ઉડ જાય. આપણી દ્રષ્ટિ કે છે અહીંયાથી ઉડી જાય. આપણી દ્રષ્ટિ માયામાંથી પરમધામ જાય. આગલી ચોપાઈનું જે ત્રીજું ચરણ કહી રહ્યા છે, આગલી ચોપાઈનું જે ત્રીજું ચરણ છે, ત્રીજું ચરણ બતાવી રહ્યા છે લે મારફત બેઠે અર્શ મેં. લે મારફત, અને એ મારફત જો લઈશું તો શું કે છે? એ ઇલમ કહે ખેલ ઉડ જાવે, એ ઇલમ કહે ખેલ ઉડ જાવે. કેમ કે જો એ ઇલમ લઈશું, જો એ મારફત લઈશું તો આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરતી હશે. હવે જો પરમધામની અંદર દ્રષ્ટિ પડતી હોય તો ખેલ માયા શું કરે આપણને? માયા કશું ન કરી શકે, છું પણ ન શકે. એટલે કે છે એ ઇલમ કહે ખેલ ઉડ જાવે, બકા કાગરી કે દેખે
तो अर्श रूहों की नजरों ख्याब रहवे क्यों ए કે એ ઇલમ કહી રહ્યો છે, એ ઇલમ આપણને બતાવી રહ્યો છે કે પરમધામની જો એક કણ છે આવા કરોડો બ્રહ્માંડને ઉડાવી દે, તો આ ઇલમ જો રૂહ લે તો વિચાર્યો ધનીના ઈશારા શું છે, ધની આપણને શું કહેવા માંગે છે અને આપણે શું કરી રહ્યા છે, શું આપવા માંગે છે, આપણે શું લઈને બેઠા છીએ. આની આપણને ચોટ બિલકુલ નથી, કારણ કે આની પર વિચારવાનું જ નથી, અંદર ડૂબવું જ નથી હોતું ને. આપણે અંદર ડૂબીએ તો મળે ને. આપણે સમય નથી ક્યાં છે, પછી સમય નથી મળતો ડૂબવાનો. અને જો કોઈએ આપણને, જો કોઈ આપણી બુરાઈ કરી ગયું હોય તો એને 4 શબ્દો જ્યાં સુધી આપણે કહાઈએ નહીં અથવા એના મૂળ સુધી પહોંચે નહીં ત્યાં સુધી એને છોડીએ નહીં. આ આપણી વૃત્તિ છે, એ રૂહની વૃત્તિ નથી. રૂહની રહેણી એવી નથી, આમ ખલકની રહેણી આવી છે. જો આપણને 4 શબ્દ કોઈ કહી ગયું હોય તો તે ઘડીએ આપણો ઈગો એટલો આવી જાય છે, તો ત્યાં જ એના મૂળ સુધી આપણે ન પહોંચીએ ત્યાં સુધી આપણને ઠંડક ન વરે, શાંતિ બેસે જ નહીં. અને એના માટે સમય છે, એ મૂળ સુધી પહોંચવા માટેનો સમય છે. પણ ધની આપણને જે અહીંયા ઈશારા કરી રહ્યા છે, જે આપી રહ્યા છે, એના મૂળ સુધી પહોંચવાનો આપણી પાસે સમય નથી. વિચાર્યો આપણે શું કરી રહ્યા છીએ. 4 શબ્દ જો આપણને કોઈ કહી ગયું હોય, 3 વાર 4 વાર રિપીટ કરું છું, એની પાછળનું કારણ છે કે આપણી વૃત્તિ આ છે એટલા માટે. 3 વાર 4 વાર જો આપણને કહી ગયું હોય, સમય ના હોય, મને આણે આ કહ્યું તો એના ઘર જઈને એના ઘરે જાય, અડધો કલાક એના ઘરે જાય, બધું સમજે. એ પેલી કહે છે કે મને આણે કહ્યું તું, તો એના ઘરે જાય. આ બધું કરવા માટે સમય છે આપણી પાસે. સમય નથી છતાં પણ કાઢીએ છીએ. અને ધનીના વચનો ની અંદર ડૂબવા માટે સમય નથી. કેટલા દુઃખની વાત છે. એટલે એ ઇલમ કહે ખડે ખેલ ઉડ જાવે, એ ઇલમ કહે ખેલ ઉડ જાવે. એ ઇલમ કયો ઇલમ કે લે મારફત બેઠે અર્શ મેં, કે જો મારફત લઈશું તો એનો અહેસાસ અહીંયા બેઠા બેઠા ધામનો કરીશું. પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ જો ઉડાવી દે તો अर्श रूह की नजरो, जो अर्श रूह की नजरो खबर रहवे क्यों ए. તો अर्श રૂહોની જે નજર છે એની આગળ આ ખ્યાબ કેવી રીતે રહે, આ સ્વપ્ન કેવી રીતે રહી શકે? માયા એને છૂ પણ ન શકે. अर्श रूहो की नजरो, નજર કોની? રૂહોની નજર છે. આમ ખલકની નજરની વાત નથી. જે રૂહોની દ્રષ્ટિ છે, એ રૂહોની દ્રષ્ટિ આગળ આ માયા કેવી રીતે રહી શકે, આ વજૂદ કેવી રીતે રહી શકે? કહેવાનો મતલબ કે આપણે જો આની અંદર ડૂબ્યા હોઈએ તો આપણી દ્રષ્ટિ, આપણી વિચારસરણી એ બધી પરમધામની હોવી જોઈએ. પરમધામની, આ માયાની ન રહે. પછી ભલે વજૂદ રહ્યું, પણ અહીંનું ન રહે. માયા છૂ ન શકે. માયા બહુ ભારી છે, માયા ભારી છે. માયા શું ભારી છે? એને વળગ્યા છે એટલે ભારી લાગે છે. વરસાદ બહુ પડે છે, પણ તું ઘરની અંદર રહે ને તો વરસાદમાં તું પલળવાનો શું છે? એને જેટલો પડો એટલો છોન પડે બહાર. તું ઘરની બહાર નીકળે તો તને વરસાદ તને હેરાન કરે છે. તું ઘરમાં ને ઘરમાં રહું તો વરસાદ તમને કેનો હેરાન કરવાનો છે? કરે. એમ તમે જો પરમધામની અંદર આપણી જો દ્રષ્ટિ રહેતી હોય તો આ માયા છૂ શકે ખરી? સુંદર સાત વિચારો, વિચાર્યો, આની પર વિચાર કરો.
ધનીના ઈશારા શું છે? ધની શું કે છે કે માયાને તું વળગી રહી છું, હું જે આપું છું એને તું વળગતી નથી, જે બતાવી રહ્યો છું એને તું વળગી રહી છું, પણ જે હું આપી રહી છું એને તો તું જોતી નથી, એની સામું નથી જોતી. માયા બહુ સારી લાગે છે. માયાને સમજીને શું કરશો? માયાને સમજીને આપણે શું કરીશું એ સમજાવતું નથી. શા માટે આપણે આની અંદર આટલા બધા ઊંડા ઉતર્યા છે? માયાની અંદર આટલા બધા શા માટે આપણે અંદર ઉતરેલા છે? માયાને સમજવા માટે અંદર ઉતર્યા હોત તો ઘણું સારું, પણ એને માણવા માટે આપણે અંદર ઉતર્યા છે. એના સુખ ભોગવવા માટે આપણે અંદર ઉતરેલા છે. અને પછી કહે છે માયા છૂટતી નથી. કેવી રીતે છૂટે? જેટલા ઊંડા આપણે માયાની અંદર ઉતરેલા છે એટલા ઊંડા ધનીના વચનોની અંદર એટલા ઊંડા ઉતરો, તો પરિવર્તન આવી જશે, કયામત આવી જશે. એટલે કે જે સુરતા છે, સુરતા ઉલટાવો, જે નજર છે એ નજરને ઉલટાવી દો. સુરતા ઉલટાવો તો નૂરતા બનશે, અને નૂરતા મળશે તો પરાત્મા જાગૃત થઈ જઈશું. એ નૂરતા બની તો પરાત્મા જાગૃત થઈ જઈશું. દ્રષ્ટિ ફેરી દો. દ્રષ્ટિનો ખેલ છે. એટલે કે છે તો અર્થ રૂહો કી નજરો, તો અર્થ રૂહો કી નજરો, અર્થ રૂહોની નજરો આગળ આ બ્રહ્માંડ કેવી રીતે ખડું રહે? આ તન કેવી રીતે ખડું રહે? ખ્યાબ રહેવે ક્યાં એ, કેવી રીતે ખડું રહે? વિચારો સુંદર સાહેબ. માયા છૂ શકે ખરી? સરસ ઉદાહરણ આ છે કે આપણે ઘરની અંદર બેઠા આવીએ, ઘરની અંદર બેઠા આવીએ અને ઘરની અંદર બેઠા આવીએ અને વરસાદ બહાર મુસળધાર પડી રહ્યો છે, અને પછી કહીએ, ઘરમાં બેઠા બેઠા કહીએ કે આ વરસાદ તો મને બહુ પલાળી નાખી. સાચું લાગે કોઈને? કોઈને સાચું લાગે? ઘરમાં બેઠા બેઠા એને જોવું હોય તો જુઓ ને. ઘરમાં બેઠા બેઠા એ વરસાદને જુઓ તો જુઓ ને. બહાર બેઠા બહાર દેખાય છે કે ભાઈ વરસાદ પડી રહ્યો છે, એનો આનંદ લો ને. વરસાદ પડી રહ્યો છે એનો આનંદ લો ને. હા ભાઈ જોઈ રહ્યો છું. પણ આપણે શા માટે પલળીએ? આપણે તો પલળવું છે અંદર. અને પાછા કહે છે કે આ વરસાદ તો, પરંતુ ઘરની અંદર બેસને ઘરની બહાર હજુ તો તને પલાળશે, પણ અંદર બેસને તો તને કશું નહીં કરી શકે. આની પર વિચાર કરો. એમ આપણી દ્રષ્ટિ જો પરમધામની અંદર હશે, આપણી દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર હશે, આપણી દ્રષ્ટિ ધામની લીલાઓની અંદર હશે, તો આ માયા શું કરવાની છે? પાછા તો આપણે તો દાવા હાથે કહીએ છીએ, ઉપની છે મૂળ ધની થકી. આ માયા કેમ નહીં છૂટે? ઉપની છે મૂળ ધની થકી માયા કેમ નહીં છૂટે? પણ એ માયા તો ધનીઓ ઉપજાવી છે, પણ આપણે તો ધનીના તન છે ને શામાજીના અંગો છે, આનંદ સ્વરૂપા છે, ઈશ્કના સ્વરૂપો છે, આને ભૂલીને બેઠા છે. એટલા માટે પેલું વાગોડી રહ્યા છે કે ઉપની છે મૂળ ધની થકી. વિચારો સુંદર સાથ. આ વિચારતા કેમ નથી? એ એનું કામ કરી રહી છે, માયા એનું કામ કરી રહી છે, તો આપણે આપણું કામ કેમ ન કરીએ? આપણે ભૂલી ગયા છે તો ધની યાદ કરાવી રહ્યા છે. માયાને જે કામ સોંપ્યું છે એ કામ માયા કરી રહી છે. અજાજીલને લાનત આપીને જે કામ સોંપ્યું છે અજાજીલ કરી રહ્યો છે. પોતાની પેલી વિશ્વાસથી કરી રહ્યો છે, દ્રઢતાથી કરી રહ્યો છે કે જે મને કામ સોંપ્યું છે એ, એને આપણે શું કે કોઈને કામ સોંપ્યું હોય તો ભાઈ આ કામ કરી લેજે, તો આપણને એટલો વિશ્વાસ છે, તો વિશ્વાસથી કામ કરી રહ્યો છે. તો માયા એનું કામ કરી રહી છે. અજાજીલ ને જે લાનત લાગી છે એ એનું કામ કરી રહી છે. તો પછી આપણે આપણું કામ કેમ નથી કરતા? આપણે બીજાના કામો શા માટે જોઈ રહ્યા છીએ? આપણે આપણું કામ કરો ને. બીજા સામે આંગળી શા માટે ચીધો છો? અવગુણ આપણાની અંદર ભરેલા છે. એક આંગળી ચીધો
ત્રણ આંગળી આપણી બાજુ હોય છે, અવગુણ આપણાની અંદર છે. એ જુઓ ને, એટલે કે છે તો અર્થ રોહો કે નજરો ખ્યાબર રહેવે ક્યાં એ ઇલમ કહે ખેલ ઉડ જાવે. એ ઇલમ કહે, કયો ઇલમ? કે લે મારફત બેઠે અર્થ में, લે મારફત બેઠે અર્થ में, કે મારફતનું જ્ઞાન છે, જે નિજ બુદ્ધ છે, નિજ બુદ્ધનો અહેસાસ આપણે અહીંયા બેઠા બેઠા જો કરતા હોઈએ તો આપણી સુરતા છે, આપણી સુરતા પરમધામની અંદર ફરતી હશે, આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરતી હશે. હવે જો કે રૂહની નજર પરમધામની અંદર ફરતી હોય તો આ માયાની અંદર એ નજર રહે ખરી? એટલે કે ખ્યાલ ઉડ જાય. तो मोमिन तन में हुक्म, तो मोमिन तन में हुक्म फैल करे लिए रूह हुज्जत वास्ते हादी रूहन के ए हके करी कीमत. હવે કે છે જો આપણે આ લઈએ તો છે ને, તોનો અર્થ બહુ મહત્વનો છે અહીંયા આગળ. તો કે આ પ્રમાણે આપણે ચાલીએ, ધનીએ જે બતાવ્યું એ પ્રમાણે જો આપણે ચાલીએ તો મોમિન તન में હુકમ, ધનીના દિલની ઈચ્છા પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ. તો ધનીના દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યા હોઈએ તો પછી ધની જે કંઈક કે, ધની જે કંઈક કે આ મોમિનો દ્વારા કહી રહ્યા છે, મોમિનો દ્વારા કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. એટલે કે છે તો મોમિન તન में હુકમ ફેલ કરે લીએ રૂહ હુજ્જત. એટલે ધનીના દિલની ઈચ્છા જે છે, સુંદર સાહેબ બહુ સમજવા જેવી વાત છે. હુકમ શું છે સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે ધનીના દિલની જે ઈચ્છા છે, ધની જે આપણને આપી રહ્યા છે, બતાવી રહ્યા છે ને, ધની જે આપણને આપી રહ્યા છે એ ધનીનો દિલની ઈચ્છા છે, જો હું આપીશ તો સુંદર સાથ જાગીને પરમધામ પાછો આવશે. ધનીના દિલની ઈચ્છા આ છે. એટલે ધની જે આપણને આપી રહ્યા છે એ આપી રહ્યા છે, જો મોમીન આ લેશે તો ધનીના દિલની ઈચ્છા એ હુકમ થયો અને એ હુકમ મોમીનો દ્વારા બહાર આવી રહ્યો છે. આ બધી હુજ્જત લઈ રહ્યો છે, આ બધો આનંદ લઈ રહ્યો છે, આ બધો એનો અહેસાસ કરી રહ્યો છે. એટલે કે છે તો મોમીન તન में હુકમ, તો મોમીન તન में હુકમ, તો બહુ મહત્વની વસ્તુ છે અહીંયા આગળ. તો બહુ મહત્વનો શબ્દ છે. તો ક્યારે? કે ધનીએ જે આપણને આપ્યું ક્યારે? તો લે મારફત બેઠે અર્થ में. આગળ શું કહ્યું? મારફત. સોઈ કહું હકીકત મારફત, સોઈ કહું હકીકત મારફત, અને તો લે મારફત બેઠે અર્થ में. સુંદર સાથ આ સમજવા પ્રયત્ન કરો. શું બતાવી રહ્યા છે ધની? હું મારફત બતાવી રહ્યો છું, અને એ મારફત તમે લેશો તો પરમધામનો અહેસાસ કરશો. તો મોમીનોને શું કહે છે કે મોમીનો પોતાના દિલની અંદર ધનીના દિલની ઈચ્છા લઈને બેઠેલા છે. હવે એટલે આપણી ઈચ્છા શું થઈ ગઈ? ખત્મ થઈ ગઈ. આપણી ઈચ્છાઓ શું કરી? ખત્મ થઈ ગઈ. આપણી ઈચ્છાઓ શું છે? આપણી ઈચ્છા શું છે? આ માયા જોવાની. તો હવે શું છે? આપણી ઈચ્છા માયા જોવાની, એ માયા જોવાની ખત્મ થઈ ગઈ. હવે બીજી ઈચ્છા શું રહી આપણી? આપણી પરાત્મા જાગૃત થવાની. તો પછી તો ધનીના દિલની ઈચ્છા અને આપણી ઈચ્છા એક થઈ ગઈ. ધનીના દિલની ઈચ્છા અને આપણી ઈચ્છા. કારણ કે ધની મારફત શા માટે લઈને આવ્યા? ધની મારફત શા માટે લઈને આવ્યા? કે મેરી રૂહ છે એની નજર પાછી પરમધામની અંદર પાછી આવે. આ બ્રહ્માંડની અંદર આવી છે તો પરમધામમાં પાછી આવે અને પરાત્મા જાગૃત થઈ જાય. ધનીની ઈચ્છા છે. આપણને મારફતની સમજ પડી
આપણને મારફતની સમજ પડી તો પરમધામની અંદર આપણી નજર ફરવા લાગી. હવે પરમધામની અંદર નજર ફરવા લાગી તો પછી આપણે પર આત્મ જાગૃત થવાની આપણી ઈચ્છા છે, ધણીના દીદાર કરવાની આપણને ઈચ્છા છે. તો અહીંયા વાત કરી રહ્યા છે, એ બતાવી રહ્યા છે. તો મોમિન તન મેં હુકમ, મોમિન તન મેં હુકમ. શા માટે મોમિન તન મેં હુકમ કહ્યું? કારણ કે ધણીએ જે બતાવ્યું એ ધણી એ મોમિનોએ લીધું છે. ધણી જે આપણને આપી રહ્યા છે એ મોમિન લઈ રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે. એટલા માટે મોમિના તનની અંદર એ હુકમ આવ્યા. મીન્સ કે મોમિન રાજ્ય મહારાજની ઈચ્છા અને આપણી ઈચ્છા બંને એક થઈ ગઈ, એ હુકમ કર્યું છે. આ બંને ઈચ્છા એક થઈ ગઈ અને એ ઈચ્છા કઈ એક થઈ ગઈ કે હું જે આપું છું, આ ચોપાયો આપું છું, આ જે મારફત આપું છું એ મોમિન લે તો સારું. અને મોમિને એને ગ્રહણ કરી, મોમિને એને ગ્રહણ કરી. હવે જો ગ્રહણ કરે તો ધણી ખુશ, આપણે પણ ખુશ. અને ગ્રહણ ન કરે તો જેમ સંસારનું ઉદાહરણ તમે જુઓ કે આપણે કશું કહીએ અને આપણો બાળક છે એને ગ્રહણ કરે તો એ પણ ખુશ થઈ જાય, આપણે પણ ખુશ થઈ જાય. અને ના સાંભળે તો આપણું કેટલા ઉથલ પાછળ કરીએ છીએ ને. વિચાર વિચાર વિચાર્યો, નાની નાની વાતો છે એની પર વિચાર કરવા. તો મોમિન તન મેં હુકમ ફેલ કરે લીએ રૂહ, ફેલ કરે લીએ રૂહ હુજ્જત. વિચાર કરો તો રહેણી જે છે આપણી, રહેણી બદલાય કે ન બદલાય? પછી એ જે કે છે એ પ્રમાણે ચાલીએ છીએ, મારફત કે છે એ પ્રમાણે ચાલે છે. હવે મારફત કે છે એ પ્રમાણે ચાલે છે તો કોલ ફેલ ચા રૂ નજર, કોલ ફેલ ચા રૂ નજર ઈનો અસલ બકા અર્થ મહેતા. ક્યારે પણ કોલ ફેલ ચાલ રૂ નજર લે ચલત માયને બાતન, લે ચલત માયને બાતન. જો ધણી આપણને જે આપી રહ્યા છે એ આપી રહ્યા છે એનું જો બાતુન ધણીના ઈશારા આપણે સમજીશું, ધણી કે છે એ માર્ગ પર ચાલીશું. જે ધણી આપણને શું મારફત આપી રહ્યા છે અને મારફત સાંભળીશું, આપણે લઈશું, આપણે તો આપણી દ્રષ્ટિ ક્યાં થશે? પરમધામની અંદર ફરતી હશે. હવે પરમધામની અંદર ફરતી હશે તો આપણી રહેણી, ચલણી, બોલણી બધું જ બદલાશે. અને એ બધું બદલાશે તો પછી એ હુજ્જત મળે કે ન મળે? આપણને ધામની હુજ્જત મળે કે ન મળે? તો કે છે વાસ્તે હાદી રૂહન કે, વાસ્તે કોના માટે કોના માટે લઈને આવ્યા છે મારફત? તો વાસ્તે હાદી રૂહન કે, એ હકે કરી કિંમત રાજ્ય મહારાજ આટલા માટે લઈને આવ્યા છે. રાજ્ય મહારાજે આ આટલા માટે કરેલું છે. અને આપણને શરૂઆતની અંદર જે ધણીએ બતાવી દીધું એને આપણે વળગીને બેસી રહ્યા છે. ઉપની છે મૂળ ધણી થકી અને વળગી રહ્યું છે શરૂઆતની અંદર બતાવી દીધું, ક્લાસની અંદર. પણ એ બતાવ્યું ત્યાર પછી જે આવ્યું મારફત આવ્યું, જો મારફત લીધી હોય અને પછી જો પહેલા મારફત આવી હોત અને પછી રાસુ લીધો હોત તો એની અંદર આ ન લખ્યું હોત, ધણીએ ન લખ્યું હોત. પણ એ લખ્યું છે એની પાછળ કે આ બ્રહ્માંડ કેવું છે એ બતાવવા માટે લખ્યું છે કે તમે આવા બ્રહ્માંડની અંદર આવેલા છો. ઈચ્છા ના કરી હોત તો ના ઉપજાવ. તો કયા અર્થ દિલ મોમીન ના મોમીન જુદે અર્થ સે, પણ એ જાને અરવા અર્થ કી જો કરી બેસક હક ઇલ્મે.
હવે જો કે છે કે અહીંયા આગળ આ જે ચોપાઈનું પહેલું ચરણ, આગલી ચોપાઈનું પહેલું ચરણ અને આ ચોપાઈ જોશે તો મોમિન તન મેં હુકમ કેવી રીતે આવ્યો કે ધનીના દિલની ઈચ્છા, ધનીએ જે આપણને આપ્યું છે, ધની જે આપણને આપી રહ્યા છે એને આપણે ગ્રહણ કર્યું અને એ ગ્રહણ કર્યું તો એ પ્રમાણે ચાલ્યા. એટલે મોમિન રાજી મહારાજના દિલની ઈચ્છા જે હુકમ છે એ હુકમ એ કામ કરી રહ્યો છે અને એ ચાલે તો કહેવાનો મતલબ કે રાજી મહારાજના દિલની ઈચ્છા છે કે હું જે આ મારફત આપું છું એ રૂહા મારફત આપું છું એને ગ્રહણ કરે અને એવી રહેણી બતાવે, એવી રહેણી પર ચાલે અને એવી રહેણી પર ચાલશે તો રાજી મહારાજે એમના દિલને અર્શ કર્યું છે. તો કયા અર્શ દિલ મોમીન, ના મોમીન જુદે અર્શ સે, ના મોમીન જુદે અર્શ સે. સાંભળજો સુંદર સાહેબ, પહેલું ચરણ અને બીજું ચરણ બહુ જ મહત્વનું છે. તો મોમીન કહ્યા, તો ક્યારે કહ્યું? તો કયા અર્થ દિલ મોમીન, તારે કહ્યું કે જ્યારે હવે તો અહીંયા 2-3 વાર આવ્યો છે. તો પહેલો તો શું છે? તો મોમીન તન में હુકમ, ક્યારે? तो ले मार्फत बैठे अर्श में, ले मार्फत बैठे अर्श में, तो अर्श कहा रूहों की नजरों, तो अर्श रूहों की नजरों ख्याब रहवे क्यों है? જો આ મારફત આપણે લઈએ તો રૂહોની નજરે આ સ્વપ્ન કેવી રીતે રહી શકે? આ માયા કેવી રીતે રહી શકે? અને જો આ માયા ન રહે તો રાજી મહારાજનો હુકમ મોમીનના દિલની અંદર ચાલી રહ્યો છે. હવે જો મોમીનના દિલની અંદર ચાલી રહ્યો હોય તો રાજી મહારાજે કહ્યું છે કે મારું દિલ અર્શ મોમીન છે. કેમ? એની પાછળનું કારણ કે મોમીન છે એ મોમીન પરમધામની અંદર ખેલી રહ્યા છે. ના મોમીન જુદે અર્શ સે, ના મોમીન જુદે અર્શ સે. હવે સમજો, આ ચોપાઈ સમજો એટલે સમજાશે. તો કયા અર્શ દિલ મોમીન, તો કયા અર્શ દિલ મોમીન, ક્યારે કહ્યું રાજી મહારાજે અર્શ દિલ મોમીન? ક્યારે કહ્યું કે જે મોમીનો છે મોમીનોની નજર પરમધામની અંદર રહેશે ત્યારે કહ્યું. ના મોમીન જુદે અર્શ સે, પરમધામથી મોમીનો જુદા નથી. જો પરમધામથી મોમીનો જુદા ન હોય તો એમની દ્રષ્ટિ પરમધામની અંદર હોવી જોઈએ. સુંદર સાથ વિચાર કરો, એમની દ્રષ્ટિ પરમધામની અંદર હોવી જોઈએ અને એ દ્રષ્ટિ પરમધામની અંદર કેવી રીતે જાય એના માટે મારફત લઈને આવેલા છે. કહેની, કરણી, રહેણી, બોલની બધું જ. અને એ રીતે ચાલીશું તો પછી મોમીનોના દિલની અંદર આ ખ્યાબ કેવી રીતે રહે, ખ્યાબીના સપનું કેવી રીતે, માયા કેવી રીતે રહી શકે? અને જો એ ન રહી શકે તો આપણા દિલની ઈચ્છા, કેમ કે આપણે પરમધામની અંદર આપણી સુરતા ફરી રહી છે, આપણી સુરતા પરમધામની અંદર ફરી છે. રાજી મહારાજે શું છે કે મારી રૂહ પાછી ફરે પરમધામની અંદર આવે. કહેવાનો મતલબ કે રાજી મહારાજની જે મારફત છે એ મારફત મોમીનોના દિલની અંદર રહી છે, દિલમાં ફરી રહી છે. અને એ દિલમાં ફરી રહ્યું હોય તો રાજી મહારાજે એવા મોમીનોના દિલને અર્શ કહ્યું છે. કારણ કે એમની સુરતા ક્યાં ફરી રહી છે? એ મોમીનોની દ્રષ્ટિ ક્યાં ફરી રહી છે? પરમધામની અંદર ફરી રહી છે. ના મોમીને જુદે અર્શ છે, મોમીનો પરમધામથી જુદા નથી. કહેવાનો મતલબ કે એ તો પરમધામને હોજ કૌશલની માછલી છે. કેવી રીતે જુદી હોઈ શકે? કેવી રીતે જુદી એના વગર રહી શકે? હોજ કૌશલની માછલી હોય એ જળ વગર કેવી રીતે રહી શકે? એટલે કે છે ના મોમીને જુદે અર્શ છે, પણ એ જાને અરવાહ અર્શ કી, પણ એ જાને. હવે પણ શા માટે એ લખ્યું છે કે આ બીજા બધા માટે નથી, પણ એ જાને અરવાહ અર્શ કી. અહીંયા આગળ ત્રીજું ચરણ છે, આપણને બહુ ચોટ આપે એવું છે, બહુ જ ચોટ આપે એવું છે કે ધનીની જે મારફત છે, ધનીના જે આ વચનો છે એ વચનો કોણ જાણે? કે પરમધામની હશે એ જાણશે, પરમધામની હશે એ લેશે, પરમધામની હશે એ આને લઈ, આની વાણી પણ એવી હશે, એની રહેણી પણ એવી હશે, એની દ્રષ્ટિ પણ ત્યાં હશે. એ જે પરમધામની હશે એ આ લેશે, એ આ કરશે.
બીજાની વાત નથી. બીજા તો એક કાને સાંભળો ને બીજા કાને બહાર કાઢો. યાદ નથી રહેતું, કઈ બોલ્યા કરો, ચાલે. એક કાને સાંભળી મોણામાંથી બહાર કાઢો. એમની વાત નથી આ. એમની વાત નથી આ. એ કોણ જાણે? તો કે છે પણ એ જાણે અરવા અર્થ કી. એટલે પર એ આ બહુ પર એ છે ને આપણા દિલને ચોટ લાગવી જોઈએ. શું આપણે પરમધામના નથી? દિલમાં ચોટ. આપણે બ્રહ્મ સૃષ્ટિ નથી? જો બ્રહ્મ સૃષ્ટિ એ તો ધનીના વચનોનો કેમ આપણે ગ્રહણ નથી કરતા? કેમ ધનીના દિલ સાથે ઓતપ્રોત નથી થતા? ધનીના દિલ સાથે ઓતપ્રોત ક્યારે થાય? કે ધનીના વચનોને આપણે એને જે બાતુન માયના સમજીએ ત્યારે ધનીના દિલ સાથે ઓતપ્રોત થાય. અને એ ઓતપ્રોત થાય તો ધનીનો હુકમ જે છે, ધનીના દિલની ઈચ્છા છે, એ આપણા દિલની અંદર, મોમીનોના દિલની અંદર રમી રહી છે. અને એ જે રમી રહી હોય ત્યારે મોમીનના દિલને ધનીએ અર્થ કર્યું છે. અને એ અર્થ કર્યું છે એની પાછળનું કારણ કે મોમીનોની દ્રષ્ટિ પરમધામની અંદર છે. પરમધામથી જુદા નથી એ. પણ એ વાત કોણ જાણે? અરવા અરસથી. જે પરમધામની રૂહ હોય એ જાણે. જે નિષ્પત્તિ હશે એ જાણશે. જાતે હવે વિચાર કરો, આપણે નિષ્પત્તિ છીએ? આપણે પરમધામના છીએ? એક કાને સાંભળી બીજા કાને બહાર. સવાર સત્સંગ શું થયું તો યાદ નથી. કલાક પછી પૂછીશું તો શું થયું? કેમ? દ્રષ્ટિ ક્યાં છે આપણી? આપણી દ્રષ્ટિ ક્યાં છે? ક્યાં ફરી રહ્યા છે? એક ચિત્તે સાંભળતા નથી. સાંભળીએ છીએ તો એનું મનન નથી કરતા, અંદર લેતા નથી. અને વાગડો શો તો જ રસ આવશે. દૂધ લાયા એટલે એવું ન સમજો કે ઘી મળી ગયું આપણને. આપણે દૂધ લાયા એનો મતલબ એવો નથી કે આપણને ઘી મળ્યું કે માખણ મળી ગયું. એ દૂધનું મંથન કરશો, એને આખડશો, એને વલોવશો ત્યારે ઘી મળશે. એમ આ વચનો છે, ધનીના વચનો આપણે સાંભળ્યા એટલે એવું ના માનશો કે આપણે પરમધામ પહોંચી ગયા. આની અંદર મંથન કરો, નિચોડો, ત્યારે ધનીના દિલની વાત આપણને સમજાશે. હક કે દિલ કી બારીકિયા ત્યારે સમજાશે. અને ત્યારે એવા મોમીનના દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. લેકિન તો કયા અર્થ દિલ મોમીન ના મોમીને જુદે અર્થ છે. મોમીન પરમધામથી જુદા નથી. મીન્સ હવે જે મોમીન જે પરાતમ છે તો પરમધામની અંદર છે. પણ જે મોમીન છે, જેની સુરતા અહીં આવી છે, એ પણ પરમધામની અંદર ખેલી રહી છે. તો અર્થથી જુદી નથી. તો પછી એવા દિલને ધની અર્થ કરીને બિરાજે કે ન બિરાજે? પણ એ કોણ જાણે? પણ એ જાણે અરવાહે અરસ કી. એ કોણ જાણે? જે પરમધામની હશે એ જ જાણશે. બીજું કોઈ ન જાણી શકે. જો કરી બેસક હક ઇલ્મે, જો કરી બેસક હક ઇલ્મે, કે એમને જે મોમીનોને ધનીએ આનાથી બેસક કરી દે છે, એમાં કોઈ સંશય નથી. કયા ઇલમથી? મારફતથી એમને બેસક કરી દીધા છે. બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફત લઈને ચાલશે તો હકીકતના જ્ઞાનની જરૂર બ્રહ્મ સૃષ્ટિને શા માટે પડી? ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછેલો છે. ઈશ્વરી સૃષ્ટિ છે, હકીકતનું જ્ઞાન લઈને ચાલશે તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની શા માટે જરૂર પડી? એ તો પરમધામની છે તો મારફત લઈને ચાલશે. પણ બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફત લઈને ચાલશે તો હવે હકીકત અને મારફત શું છે સમજાયું આપણને? વિચાર્યો શા માટે હકીકતને મૂકી અને મારફત તરફ જવાનું? વાણીને વિરામ આપી, વાણીને આ સ્ટેજ પર વિરામ આપો અને ધનીએ જે કહ્યું છે એ વચનોની અંદર ડૂબો, વાગોળો, વલોવો, જે કંઈક કરવું હોય એ કરો અને મોતી અંદરથી કાઢી લાવો. મરજીવાની જેમ મરજીઓ શા માટે પડે છે સાગરની અંદર? એ પાછો આવશે કે નહીં આવે એની પણ એને સુધ નથી, પણ મોતી લઈને આવે છે મરજીઓ.
આપણે તો આની અંદર મરજી વાક્યો આપણે સમય મળે ત્યારે આવવાનું છે. સમય મળે ત્યારે અહીં આગળ આવવાનું છે, એ વગર તો નહીં. દિલમાં ચોટ નથી લાગતી આટલા વાગે સત્સંગ શરૂ થાય છે, લાવ અડધો કલાક વહેલી જો કે અડધો કલાક વહેલી પરવારું. ચોટ નથી. આ તો સરસ બપોર નીંદ આવતી હોય, કેવી રીતે જવાય? એ શરીરના સુખ છોડી અને આત્મના સુખ લેવા જવાતું છે? આપણા બધાની વૃત્તિ જો જે મરજીવા હોય એ જ લેવા જાય મૂર્તિ. જે મરજીવા હશે એ જ લેવા જશે. એના દિલની અંદર એને ઊંઘ ન આવે. એ વિચાર કરે કે ધની આજે મને શું કહ્યું, ધનીનો ઈશારો આજે મારી પર શું હતો. આની પર ડૂબેલી હોય. ધની મને શું કહેવા માંગે છે, ધની મારી સાથે શું કરાવવા માંગે છે, આની પર જ ચાલતી હોય બ્રહ્મ સૃષ્ટિ. આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો છે. बसरी मलकी और हकी तीनों सूरत मोहम्मद की जे ए तीनों सूरत दे साहिदी आखिर अर्श दिखावे ए बसरी मलकी और हकी. સુંદર સાહેબ બહુ જ બારીક વાત અહીંયા બતાવી રહ્યા છે કે ધનીએ આપણને જે મારફત આપ્યો, ધનીએ જે આપણને તારતમ્ય જ્ઞાન આપ્યું, આની ગવાહી બસરી મલકીને હકી સુરત આપી રહી છે. આની ગવાહી આપણી પર આતમ આપી રહી છે. આની ગવાહી આતમ આપી રહી છે. કશું બાકી નથી રાખ્યું. બસરી મલકી और હકી तीन मोहम्मद सूरत की जे ત્રણે ત્રણ મોહમ્મદની સુરત છે. એક સાહેબી, એક ઇશ્ક, હકીકત અને મારફત. સત ચિત આનંદ એક સત સ્વરૂપ છે, એક આનંદ સ્વરૂપ છે, અને ચિદઘન સ્વરૂપ બંનેની અંદર છે. એટલે બસરી મલકી ને હકી ત્રણેય મોહમ્મદની સુરત છે. આ ત્રણેય મોહમ્મદની સુરત છે અને એ મોહમ્મદની સુરતે આ શાહિદી આપી છે, ગવાહી આપેલી છે. અને એ ગવાહી આપી શા માટે? કે આપણી આત્મ એને ગ્રહણ કરી રહી છે. આપણી આત્મે શા માટે ગ્રહણ કર્યું? એની ગવાહી આપી રહ્યા છે. બતાવી કોણ રહ્યું છે? એ બતાવી રહ્યા છે. એની ગવાહી કોણ આપી રહ્યું છે? આપણી આત્મ આપી રહી છે. આપણા દિલને સ્પર્શી ગયું છે, એટલા માટે આપણે ગ્રહણ કર્યું છે, અને એટલા માટે આ વચનોની અંદર ડૂબી રહ્યા છે, અને એટલા માટે આપણી સુરતા પરમધામની અંદર ફરી રહી છે. આ કારણ, આની પાછળનું કારણ કે આપણી નિસ્બત છે, એને કારણે. આ તો મારા ઘરની વાત છે. આ તો મેં આ બધું કરેલું હતું પહેલા, અને એ બતાવી રહ્યા છે મને. આની પર વિચાર કર્યો આપણે કદાપી? કે બસરી મલકી और હકી એ तीनों मोहम्मद की जे तीनों सूरत मोहम्मद की जे એ तीनों सूरत दे साहिदी आखिर अर्श दिखावे ए आखिर अर्श दिखावे ए. એ અર્થ કેવી રીતે બતાવે? એમને બતાવવાનું હોત તો આડિકા લીલા કરીને બતાવ્યું હોત આપણને. સુંદર સાથ ચોથા દિવસની લીલા આડિકા લીલાઓ કરીને બતાવતા હતા. અહીંયા આગળ એ દિખાવે એ તો છઠ્ઠા દિવસની લીલાની અંદર વિચારજો. એ અર્થ દિખાવી રહ્યા છે. કોણ દિખાવી રહ્યું છે અર્થ? તો એ દિખાવી છે ના, એમની શાહિદી છે, એમની ગવાહી છે, બતાવી રહ્યું છે. કેમ? એમની ગવાહીથી આપણી આત્મે જે ગ્રહણ કર્યું છે, આની અંદર ડૂબ્યા છે, આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરી રહી છે. એ અર્થ આપણે જોઈ રહ્યા છીએ. એ અર્થ આપણે જોઈ રહ્યા છીએ. પર આત્મ એનો અહેસાસ કરી રહી છે. એ અર્થ આપણે જોઈ રહ્યા છીએ. શા માટે? આ જે ગવાહી આપી, આપણા દિલે જે કહ્યું એ આપણે સ્વીકાર્યું, આપણા દિલને સ્પર્શ કરી ગયું, સ્વીકાર્યું, આપણી સુરતા ત્યાં ફરી ત્યારે અર્થ જોવા મળ્યું છે. એટલે કહ્યું છે ગવાહી આપી. વાસ્તવમાં તો એ લઈને આવ્યા છે. ગવાહી કોણ આપી રહ્યું છે?
ગવાહી આપણી આત્મ આપી રહી છે, પણ આત્મ જ્યારે બળ કરે છે ત્યારે એમની ગવાહી બને છે અને આપણે પરમધામ જોઈએ છે. એટલે આશિક છે એ માસુક બને છે અને માસુક છે એ આશિક બને છે. ત્યારે આ મળે છે, એ વગર ન મળે. વાસ્તવની અંદર આશિક બનીને આપણને આપી રહ્યા છે, આશિક બનીને આપી રહ્યા છે. પણ જ્યારે રૂહ બળ કરે છે, આની અંદર ડૂબે છે, આની આશિક બને છે, ત્યારે આપણને એ દેખાય છે, ત્યારે એ માસુક બની ગયા. અને એટલે કહ્યું છે કે એ તીનો સુરત દે સાહેદી, એ તીનો સુરત દે સાહેદી. ક્યારે સમજાશે આપણને આ બધું? ક્યારે સમજાશે? વિચારો સુંદર સાહેબ, શું કરી રહ્યા છે આપણે? શું કરવાનું છે? શું કરી રહ્યા છે? ક્યાં છે આપણે? હજુ તો આપણે કહીએ પરમધામ જવા માટેની આપણે શરૂઆત પણ નથી કરી. પાપા પગલી જે કહે છે એ પણ નથી કરી. અને આપણે અહીંયા રાહ જોઈએ છે, ધની અમને લઈ લે, ધની અમને લઈ જા પરમધામ. ધની કે હું શું કેમનો લઈ જાઉં તમને? ધની કે છે હું વચનથી બંધાયેલો છું, હું કેમનો લઈ જાઉં તમને? અહીંયા પણ ધનીનો હુકમ નથી ચાલતો. લાવો પ્યાર કરો દીદાર, જ્યાં સુધી પ્યાર નહીં આવે, જ્યાં સુધી દિલની અંદર તડપ નહીં આવે, ત્યાં સુધી ધામ નહીં જવાય, ત્યાં સુધી ધામ દેખાશે નહીં અને જવાશે પણ. વિચારીએ. માસુક છો, આશિક બની જાઓ. માસુક છે, આશિક બની જાઓ. ધનીના માસુક છે અત્યારે આપણે. ધની આશિક બનીને આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે આપણે આશિક બની જઈએ તો ધામે દેખાશે, ધનીના દીદાર પણ થશે, ધની માસુક બની જશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. बसरी मल की और हकी, तीनों सूरत मोहम्मद की जय, એ तीनों सूरत दे साहिदी, आखिर अर्श दिखावे ए, आखिर अर्श दिखावे ए. बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ ધન્યવાદ પ્રણામજી.